બધું મેમો વેમો બધું ભરી દીધું ને અત્યારે આવ્યો હું આગલો હે ને 500 રૂપિયા મેમો ફાટ્યો હતો ને હેલ્મેટનો ભરવા જવાનું 500 રૂપિયા દંડ ભરશો ને તો જ ઓલો મેમો ભરાય નકર નહીં ભરે જો આ 500 રૂપિયા દંડ છે ને એ ભરાઈ જાય ને તો કાલ ગાડી આવી જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો ત્યાં 8 વાગી ગયા સામે જવાનું હતું ને હરીને જવાનું તો ગાડી તો છે નહીં એટલે કોક મળી જાય બેસી જાય રોડ ઉપર હવે આયલો જાય ત્યાંથી કોક મળશે બે શું કરે ડોલ ભરે એમાંથી નામ પાણી લીધું શું કરે મમ્મી ટીવીમાં કલાક ચાલુ રાખવી પડશે ગરમ કરવી પડશે આપણે કામે આવેલા જઈએ તો વહેલું જવું પડશે કોઈક મલેરિયા થાય ને જાતા તો ઘણા હોય અહીંથી યાદે પછી વહેલા મોડા ને એમ જતા હોય ચાલો ફેમિલી હવે કામે આવેલા જઈને પાછા આવીને મળશું તો ફેમિલી અત્યારે હું કામેથી આવતો રહ્યો ને અત્યારે હજી 11 જ વાગ્યા હે અત્યારે આવતો રહ્યો કામે અને આ હજી પૂછ્યું પડે કાલની હજી બાકી છે દેવાની છે ને આપણે હવે કાગરિયા લઈને હવે આટકી હોય જવાનું હોય ને પૈસાનું સેટિંગ થઈ ગયું હોય તો પછી ત્યાં જાઉં ને પછી હું જોઈને હું ન જોઈને હમણાં ખબર નથી હમણાં આવે છે મારો ભાઈ પછી ખબર પડે પછી ત્યાંથી પાછા આવીશું ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું તો ફેમિલી અત્યારે ઘરે આવતો રહ્યો ને અત્યારે વાગવા આવ્યો 1 વાગવા આવ્યો હે ને 11 વાગ્યાનો ગયો તો 1 વાગ્યો આવ્યો બધું મેમો બધું ભરી દીધું ને અત્યારે આવ્યો હું અને હવે નાવાનું હોય ને પછી જમવાનું બેસીએ પાયલ તો ભૂખ્યું ભરે ને મમ્મીની જમી લીધું હોય મમ્મીની જમીન ઊભા થયા છે હાલો ફેમિલી આપણે પેલા નાહી લઈએ તો ફેમિલી ખાવામાં સેવ ટમેટાનું શાક ને રોટલો છે ને પાપડ છે તો જમી લઈને કેટલી બુટી બાદ એક જબલું ઘણી બધી છે લગભગ 400 જેવી તો હશે જ તોય કેટલી 350 ને 650 જેવી બુટી ભરી બીજી બાકી બીજી તો આગલો હે ને 500 રૂપિયા મેમો ફાટ્યો હતો ને હેલ્મેટનો ભરવા જવાનું મારો અમારો છોકરો ગાડી લઈ ગયો હતો તો એનો ફાટ્યો હતો મેમો એ ભરવા જવાનું છે શું છે ને માસી છોકરા નામની ગાડી છે એટલે એને લઈને જવું પડશે કેમ કે ત્યાં કરાવતા હતા પણ એના મોટીથી નહોતો આવતો ને એટલે ન મેળવ્યું તો પાછું રૂંટે જવાનું હોય 4 સાડા 4 વાગે જાય અત્યારે હજી મારે વિડીયો એડિટ કરવાનું બાકી હતું કેમ કે સાંજે જ મેં કંઈ કર્યો નહોતો સાંજે કર્યો હતો થોડો ઘણો કર્યો હતો પછી મને આઈફોન આમ ઈચ્છે જતી હતી ને નીંદર જેવું આવતું હતું ને પછી ન કર્યો તો ફેમિલી અત્યારે 4 વાગી ગયા ચાપ પીવા બેસી ગયા કઈ નવું બુટીઓ પડતી હતી ને એક ભર નાખી એક બાકી છે એક બાકી આજ દેવાની હે કલાકનો ટાઈમ હતો કલાકમાં ભરાઈ ગયા કોઈ નહીં ભરાય એટલે હે ને કાલનું રાખ્યું પૈસા મને ખબર જ નહીં ફેમિલી અત્યારે 4 વાગ્યાનો હું ગયો હતો અત્યારે 6 વાગી ગયા 2 કલાક થઈ હજી આવ્યો પણ નો મેળાયો ત્યાં પૈસા ભરવાના હતા ને એ હતા જ નહીં ને એ આવ્યા 5 વાગે આવ્યા અને પછી કર્યું તો સર્વર ડાઉન થઈ ગયું હતું ને સર્વર ડાઉન થઈ ગયું કાંઈ ભરાણું જ નહીં કે 500 રૂપિયા દંડ ભરશો ને તો જ ઓલો મેમો ભરાય નકર નહીં ભરે એટલે સવાર જવાનું કીધું સવારમાં અમે છોકરો જાય ને હું તો કામે જવાનું થઈ પાયલને બુટીઓ ભરતી હતી કે દુકાને ગઈ છે ત્યાં ગઈ તો મને નથી ખબર હું આવ્યો નહીં નથી મમ્મી આ શીરો બનાવ્યો હે તો ખુલ્લો મૂકીને વહી ગઈ હતી અમને અત્યારે 8 વાગી ગયા ને અત્યારે આમાં 1-2 દિવસ આજનો બ્લોગમાં એવું બધું મેં કાંઈ ઉતાર્યું નથી કેમ કે ગાડીના ટેન્શનમાં હતો ને અડિયાપટ્ટીમાં હતો એટલે કાંઈ બ્લોગ ઉતારી ન આવી ગયો ને પછી વચમાં મારે કાલનો બ્લોગ એડિટ કરવાનો હતો એમાં બધું બગડી ગયું ને આજ બ્લોગ જેવો ઉતરો એવો મને નથી ખબર કેવો ઉતરો મેં હાલતા હે ને શૂટ કર્યું હોય ને એવું કર્યું બાકી કાંઈ અલગ કંઈ કર્યું નથી પાયલ તો કાંઈ બ્લોગ ઉતારતી નથી એટલે એને કંઈ કહેવાય નહીં ચોકલેટ ખાવાનું મને તમે લઈને જ જતા દવાખાને પૈસા ક્યાં તાર દવાખાને જાઉં અને ગળું બેહી ગયું છે અવાજ મારો નથી તમને વાર્તાનો કેવો આવે ખોટી 1 નંબરની ખોટી છે આ
કીધું કે મારે બોટલ લેવા જવું તો નીતા ભાભી આવ્યા ને એટલે તો દીદું અહીંયા અગરબત્તી લઈને ઊભી છે. આપણે અગરબત્તી લઈને કુદીવા કરી લઈ પછી એને મળી વિચારશે. પાછા ત્યાં મળી લગન મારું મગજ એને કઈ કામ નથી કરતું. ફેમિલી અત્યારે જમવા બેસી ગયા ને અત્યારે વાગી ગયા 9 વાગી ગયા ને અત્યારે જમવા બેઠા છે. જમવામાં એને કઢી ખીચડી બનાવી અને પાપડ હે ને મરચા હે અને મમ્મી ને એને ભૂંગળા તૈયાર હતા એ હે. તો જમી લઉં. ભૂખ લાગી ગઈ. બપોરે એક રોટલી જ ખાધી સવારે અડધી જ ખાધી ઓમ હે ને વિચાર આવ્યા રાખે ગાડીના ને એના કેમ કે બીજાની ગમે એની ગાડી માગવા જાય તો કોઈ ના ન પાડે. ગમે એની ગાડી મળી જાય તો આપણી મન પડે ત્યારે ગમે ત્યાં લઈ જવા થાય ને આમ થાય. પઠા મારે બ્લોગ ઉતારવા જવું હોય એમાં આગે જવું હોય તો હું ગાડી લઈને આવી જાઉં. હવે શું કરું કરે રહેવું પડે કે હાલીને જવું થાય. હાલી તો પછી કેટલાક જાવ એકલું પછી તો વાં 6 વાગ્યા લગન તો વાં હતો એટલે પછી કાંઈ મેળ ન આવ્યો ને અત્યારે વિડીયો એડિટ કરતો હતો. અડધો કર્યો અડધો બાકી અને હું ઉપડે ગયો હતો ને ત્યાં વિડીયો મેં ઓછો હું કામ બનાવ્યો હતો કેમ કે હું પાછો જઈશ ને ત્યારે હું તમને હે ને પ્રોપર બધું બતાડીશ ને આ વસ્તુ બને આ વસ્તુ બધું બતાડીશ. અત્યારે હે ને એમને અમે ગયા હતા મન થયું ને મને એમ થયું કે બ્લોગમાં આવીને લઈ લઉં. મને ઈચ્છા થઈ કે હાલ હું તમને ગામ કેદુના કહેવાય ને તમે ગામડું ક્યાં ક્યાં હે લોકો બતાડી દઉં થોડું ઘણું બતાડ્યું પછી કોઈ ઘરે હતું નહીં એટલે હું પછી એક બીજી વાત એ કે એક તો મોડું થતું પાછું આવવાનું અરે પછી બધું આઈડિયા થઈ ગયું ને એટલે પછી થોડું ઘણું મેં તમને બતાડ્યું. બાકી પ્રોપર હે ને ડિટેલ હોય ને હું પછી તમને હું પાછો જઈશ ને એટલે બધું બતાડી દઈશ. ત્યારે પાયે લઈ શકે બીજી વાર જાય આવી છે લગભગ તો પણ નક્કી ન હોય મન પડે ત્યારે ભાગવું નથી એવું હોય. હાલો ફેમિલી જમી લઈને ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા હે ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખીને મારી ગાડી લગભગ કાલ સાંજે આવી છે. જો આ 500 રૂપિયા દંડ છે ને એ ભરાઈ જાય ને તો કાલ ગાડી આવી જાય. નકર તો પછી કાંઈ ખબર નહીં શું થાય ને શું ન થાય ને કાંઈ ખબર નથી. તો એ પછી કાલ સાંજે ખબર પડે શું થાય. તો હાલો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી નાખીને આજે આખો બ્લોગ છે ને ગાડી વાંહે જ ગયો કે વાં ફરવા જવાનું ઓલું કરવાનું એમાં બ્લોગમાં પૂરો કરી નાખ્યો. અને આપણે ડેલી બ્લોગ બનાવતા હોય તો મારે બનાવવો પડે એટલે એ હિસાબે ખબર નથી હું આજ શૂટ કરું મગજ કંઈ કામ નહોતું કરતો. બ્લોગનો હવે એન્ડ કરી નાખી તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. Darling, on the highway, do